આપ જોઈ રહ્યા છો રાજકોટના આ સંઘ કે જે અલગ અંદાજથી આવે છે, એક સરખા પરિવેશ સાથે ખાસ કરીને માની ભક્તિ કરતો આ સંઘ છે તે ખાસ કરીને તમામ બહેનો છે તેઓ માના ચાચર ચોકમાં ગરબા રમે છે અને વર્ષોથી ખાસ કરીને આ બહેનો સાથે પુરુષો પણ ચાચર ચોકમાં ગરબા રમતા જોવા મળે છે. અંદાજે 33 વર્ષની સાથે તમામ લોકો છે તેઓ અહીં આવતા હોય છે અને માની ભક્તિ કરતા હોય છે. ભજન ભોજન અને ભક્તિનો આ સંગમ છે કે જ્યાં તમામ લોકો જોડાતા હોય છે. અવિરત થયેલો આ સંગમ કે જેમાં તમામ લોકો છે તે ખાસ માથે માંડવી લઈને આવતા હોય છે. અહીં મહિલાઓ તલવાર રાસ કરતી પણ જોવા મળે છે, પરંતુ આપ અત્યારે પણ જુઓ જે રીતે મહિલાઓનો જે ઉત્સાહ જોવા મળ્યો છે, જે થનગનાટ જોવા મળ્યો છે માના ચાચર ચોકમાં, આ મહિલાઓનો જે થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે. જે વર્ષોથી નાની મોટી તમામ બહેનો એક જ પ્રકારે માથે ઓઢણી લઈને માતાજીની સાડી પહેરીને ખાસ કરીને એક જ સરખી સાડીમાં માતાજીની ભક્તિ કરતી જોવા મળે છે. બેન, ક્યારે નીકળ્યા હતા અને આજે પહોંચી ચૂક્યા છો? કેટલો ઉત્સાહ બેવડાવો છે? અમારે આજે 14મો દિવસ છે. બહુ જ બધા નાચી કૂદીને બધા આવી છીએ. થાક નથી લાગતો? 14 દિવસથી આવ્યા છો. જરાય ખબર જ નથી પડી કે અમે કેમ અહીંયા પહોંચી ગયા. અત્યારે બધો થાક ઉતરી ગયો છે. બધો થાક ઉતરી ગયો છે. અત્યારે માના દ્વારે છેલ્લા 14 દિવસથી તેઓ ઘરેથી નીકળ્યા છે